28, 29, 30 તારીખે વરસાદી રાઉન્ડની શક્યતાઓ છે, તેમાં આપણે અહીંયા આગળ વાત કરી લઈએ. હવે અત્યારે હાલ જો અમદાવાદની અંદર જોઈ શકો મિત્રો, કોઈ પણ પ્રકારના વરસાદની હાલ પૂરતી શક્યતાઓ છે તે જોવા મળી રહી નથી. અને હવે આપણે આગળ વધીએ, સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહીંયા આગળ હવે જેમ જેમ સમયગાળો જશે તેમ તેમ અહીં રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ થતું જોવા મળી શકે છે. જેવી રીતે કે જોઈ શકો છો 4 તારીખ 5 તારીખને જે ઉત્તર ગુજરાતના જે ભાગો છે, જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા જેવા ભાગો છે, અને જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર છે જ્યાં આગળ પણ ધીમે ધીમે વાદળછાયા વાતાવરણની શરૂઆત થઈ ગઈ છે. અને અહીંયા આગળ વરસાદી વાતાવરણ છે જે જોઈ શકો ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. હવે ટાઈમ જતા આ જે વાદળછાયું વાતાવરણ છે તે વધારે માત્રામાં આગળ વધશે અને ગુજરાત રાજ્યમાં એન્ટ્રી કરશે. અને આ જે રાજ્યમાં વરસાદી વાતાવરણ છે 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે વરસાદ અને મજબૂત સ્ટ્રોંગ સિસ્ટમ જે આવવાની છે તે અહીંયા આગળ તમે જોઈ શકો છો લાઈવ. અત્યારે હાલ ગાંધીધામની અંદર 34 ડિગ્રી તાપમાન, 29 તારીખને બપોરના 1 વાગ્યાનો સમય છે, પણ વરસાદી વાતાવરણ છવાયેલું છે. જેવી રીતે કે ચોમાસું હોય તે રીતે વરસાદી વાતાવરણ તમે અહીંયા આગળ મિત્રો જોઈ શકો છો. ભુજમાં પણ 32 ડિગ્રી તાપમાન છે અને અત્યારે હાલ જે 0.7 mm 5 mm ની આસપાસ વરસાદ પડવાની પણ આગાહી અહીંયા આગળ તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો. જેવી રીતે હવે આ સિસ્ટમ આગળ વધશે, જેવી રીતે કે અહીંયા આગળ 29 તારીખ છે, 29 તારીખના બપોરનો સમયગાળો છે 3 વાગે, 4 વાગે, 5 વાગ્યા સુધીમાં આ જે સિસ્ટમ આગળ વધી છે. તેમાં મોરબીની અંદર પણ જામનગર, રાજકોટ, ગોંડલ જેવા વિસ્તારોની અંદર પણ વરસાદી વાતાવરણની જે અત્યારે હાલ જોઈ શકો છો. અમરેલીમાં પણ અત્યારે હાલ આ વરસાદી વાતાવરણની જે અસર છે તે જોવા મળી રહી છે. જુનાગઢમાં પણ વરસાદી વાતાવરણની અસર જોવા મળી રહી છે. 29 તારીખને 5 વાગ્યાનું આ સીન છે. રાજકોટમાં પણ 31 ડિગ્રી તાપમાન સાથે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. જામનગરમાં પણ વરસાદની જે શક્યતા છે તે જોવા મળી રહી છે અને ઓખામાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. પવનની સ્પીડ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેવાની છે. વિડીયોમાં મિત્રો આગળ વધીએ તો અહીંયા આગળ 30 તારીખની વાત કરી લઈએ તો 30 તારીખમાં મોટા ભાગના વિસ્તારોમાં જે ઘટાડો જોવા મળ્યા છે, જેમાં ઘટાડાની અંદર ખાસ કરીને જે જુનાગઢના જે વિસ્તારો હતા 29 તારીખની માત્રામાં જોઈ શકો છો. 29 તારીખની માત્રામાં જુનાગઢના જે વિસ્તારો તેમાં મોટા ભાગની વિસ્તારમાં ઘટાડો જોવા મળે છે. 30 તારીખે વરસાદની જે આગાહી છે, 30 તારીખે જામનગરના વિસ્તારમાં વરસાદની આગાહી છે. હળવદ, જામનગર જેવા વિસ્તારોમાં વરસાદની જે આગાહી છે તે જોવા મળી રહી છે અત્યારે હાલ. અને પછી જેમ જેમ સમયગાળો જશે તેમ તેમ આ સિસ્ટમ આગળ વધતી જશે. અને આ ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં ડીસા, પાટણ, અમદાવાદ થઈ ગઈ તો આ જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદની શક્યતા છે. અને પછી આ સિસ્ટમ આગળ સીધી જયપુર, રાજસ્થાન થઈને દિલ્હી તરફ આગળ નીકળી જાય છે, જેમાં અહીંયા આગળ તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો આપણે જેમ જેમ આગળ વધીએ તેમ તેમ જોઈ શકો વાદળછાયું વાતાવરણ ઓછું થઈ ગયું છે, સિસ્ટમ છે તે આગળ નીકળી ગઈ છે. તો ગુજરાત રાજ્યનું જે વરસાદી વાતાવરણ હતું તે હવે 1 તારીખથી એટલે કે 31 તારીખથી અંદાજિત ખુલ્લું થઈ જાય છે અને વરસાદી વાતાવરણ જોવા નથી મળ્યું. કોરા સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે ફક્ત ને ફક્ત, જેમાં વિરમગામ થઈ ગયું, અમદાવાદ થઈ ગયું, તો કોઈ જગ્યાએ વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું નથી. અત્યારે હાલ જેવી રીતે કે જોઈ શકો છો ગાંધીનગરમાં પણ કોરું વાદળછાયું વાતાવરણ છે નહીં અત્યારે હાલ. તો મિત્રો વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ. જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઈક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. તો વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ.